કૃતિ બનાવવા કેનેડા ગયેલી વિધિ, જેની કરપીણ હત્યા નિપજાવવામાં આવી હતી, તેનો મૃતદેહ આજે ભારત આવ્યો. આજે જે અકાળે અને દુઃખદ અવસાન થતા સમગ્ર શહેરમાં ભારે ગમગીની અને શોકનું વાતાવરણ હતું. આખરે 23 દિવસ બાદ વિધિનો પાર્થિવ દેહ ભારત લાવી શકાયો હતો. અંતિમ દર્શનમાં જનમેદની ઉમટી પડી હતી. સમગ્ર વાતાવરણ કરુણતાથી ભરાઈ ગયું હતું. રાજકીય અને સામાજિક આગેવાનોએ પરિવારને સાંત્વના પાઠવી. સાથે જ કેનેડા સરકાર પાસે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી. માતા પિતાએ ભારે હૈયે પોતાની લાડકી દીકરીને અંતિમ વિદાય આપી હતી અને આ સમયે ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. જોઈએ એ ભાવુક દ્રશ્યો. સફળ કારકિર્દી, ઉજ્જવળ ભવિષ્ય અને કેનેડા ગયેલી બોરસદની વિધિ મેઘાની હત્યા નિપજાવવામાં આવી હતી. હત્યાના બનાવે સમગ્ર પંથકને હચમચાવી દીધું છે. આ ઘટનાના 23 દિવસ બાદ આખરે વિધિનો પાર્થિવ દેહ વતન બોરસદ પહોંચ્યો હતો. ત્યારે પરિવારજનો સહિત સમગ્ર શહેરમાં ભારે ગમગીની અને શોકનું વાતાવરણ હતું. સપનાઓ સાથે વિદેશ ગયેલી યુવતીનું આ રીતે અકાળે અને દુઃખદ અવસાન થતા સ્થાનિકોમાં ભારે વ્યથા જોવા મળી રહી છે. અણધારી આફતથી પરિવાર પર આભ તૂટી પડ્યો હતો. દીકરીના મૃતદેહને ભારત લાવવા માટે પરિવારને લાંબી કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો. આખરે 23 દિવસ બાદ વિધિનો પાર્થિવ દેહ ભારત લાવી શકાયો હતો. વિધિનો પાર્થિવ દેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. આ સમયે મોટી સંખ્યામાં નાગરિકો, મિત્રો, સગા સંબંધીઓ, શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનોએ ભારે હૈયે પોતાની લાડકી દીકરીને અંતિમ વિદાય આપી હતી. આ સમયે ત્યાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. સમગ્ર વાતાવરણ કરુણતાથી ભરાઈ ગયું હતું. અંતિમ યાત્રામાં રાજકીય અને સામાજિક અગ્રણી તેમજ શહેરના અગ્રણી નાગરિકો જોડાયા હતા અને શોકગ્રસ્ત પરિવારને આ કપરા સમયમાં સાંત્વના પાઠવી હતી. સ્થાનિકો કેનેડા સરકાર પાસે ઝડપી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે 22 વર્ષીય વિધિ મેઘાની કેનેડામાં ચાકુના ઘા મારીને હત્યા નિપજાવવામાં આવી હતી. વિધિ ત્યાં કાયદાનો અભ્યાસ કરી રહી હતી. 15 મેના રોજ વિધિ ઘરની બહાર નીકળી હતી ત્યારે તેની ખાતકી હત્યા નિપજાવવામાં આવી હતી. ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન સાથે કેનેડા ગયેલી બોરસદની વિધિ મેઘા નામની દીકરીની કેનેડામાં હત્યા થઈ હતી. 23 દિવસ પૂર્વે જ તેની હત્યા થઈ હતી. આજે 23 દિવસ બાદ મૃતક વિધિ મેઘાનો મૃતદેહ તેના વતન એટલે કે પોતાના પૈતૃક ઘરે પહોંચ્યો છે અને ભારે આક્રંદ સાથે તેના પરિવારે તેને અંતિમ વિદાય આપી છે. હાલ જે વિધિ મેઘા છે તેનો મૃતદેહ છે તે પંચમહાભૂતમાં વિલીન થયો છે. ત્યારે પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે વિધિના આત્માને શાંતિ અર્પે. ઘનશ્યામ પટેલ, વીટીવી ન્યૂઝ, આણંદ.